ખૂટિયા અડફેટે મહિલાનું મોત, વિરોધ પક્ષે તાક્યું નિશાન, મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી રખડતા ઢોરને લીધે 4થી વધુ વ્યક્તિને અડફેટે લેવાના બનાવો સામે આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી અંગે કોંગ્રેસ શહેર મહામંત્રીએ પ્રતિક્રિયા આપી છે અને મનપા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હાલ જામનગરમાં તાજેતરમાં જ પશુ દ્વારા એક વૃદ્ધ મહિલાને મારવામાં આવી અને તેનો મૃત્યુ થયું. આ બનાવ વારંવાર થાય છે, કોઈ પહેલો બનાવ નથી. આની પહેલા પણ આનાથી આવા જ બનાવ જામનગરમાં થયેલા છે. આવા બનાવ બને ત્યારે તંત્ર એક્ટિવ થઈ 2-5 પગલાઓ લઈને વળી પાછા ઘરે બેસી જાય. ખાલી કાગળ ઉપર કરોડો રૂપિયામાંનો ખર્ચ કરવામાં દેખાડવામાં આવે છે, પણ કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી. આવા બનાવો ઘણી વખત બન્યા છે અને મને લાગે છે હજુ પણ બનતા રહેશે. આની ઉપર ઠોસ કાર્યવાહી થાય, નક્કર કાર્યવાહી થાય કે જેને લઈને પ્રજાને આવું પાછું ફેસ ના કરવું પડે એવી વ્યવસ્થા ઊભી થાય એવી અમારી માંગણી છે.